આજે ચેપ્ટર 6 ની આપણે ટેસ્ટ કરીશું, બરોબર? ટેસ્ટ પેપર સ્ટાર્ટ કરીને બેસી જાઓ બધા. સાહેબ મેં પ્રયત્ન તો બહુ કરે, પણ જેટલું વાંચું છું એટલું ભૂલાઈ જવાય છે. મારું ધ્યાન બેસતું જ નથી. અરે ધ્યાન બેસાડવું પડે બેટા, આ રીતે તો એક્ઝામમાં તકલીફ પડશે. મને ખબર છે, પણ સાહેબ તમે જેટલું કહો છો યાદ રાખ, થોડું ભણી લે, પણ મને અંદરથી એવું લાગે છે કે હું કંઈ જ નહીં કરી શકું. અરે શાંતિ રાખ, થોડો શ્વાસ લે, પાણી પી, બધું ઠીક થઈ જશે. આટલી બધી ચિંતા ના કરીશ તું. ના સાહેબ, બધું હાથમાંથી નીકળી રહ્યું છે. મને સમજાતું નથી મારી જોડે શું થઈ રહ્યું છે. હું ક્યારે વાતને સિરિયસલી લેતો જ નથી. દરેક વાતનો મજાક હું તારી સાથે હંમેશા ફસાઈ જાઉં છું. અરે પણ હું શું બોલ્યો? હવે આપણે સામાન્ય વાત તો કરતા હતા. તને આ બધું ઓકે અને મજાક લાગે છે, પણ જે વસ્તુ મને નથી ગમતી એને પણ તું મજાક માને છે. હવે સવાલ નથી. અરે આટલી નાની વાતમાં આટલું બધું રિએક્ટ કેમ કરાય છે? આજે તું કંઈક અજીબ જ બિહેવ કરી રહ્યો છો. શું થયું? મને પોતે જ સમજાતું નથી. બસ મારું મગજ હવે ચાલતું નથી. મને યાર થોડો સમય એકલો રહેવા દે. બેટા સ્કૂલમાંથી આવી ગયો? ખાવાનું રેડી છે? ચાલ પહેલા ખાઈ લે, પછી થોડું રિવિઝન કરી લઈએ. બસ મૂકો. રિવિઝન હોમવર્ક ના છે. દરેક વાતમાં તમે ભણવાનું કેમ વાત લઈ દો છો? એના સિવાય બીજી કઈ વાત જ નથી હોતી તમારી પાસે. અરે એમાં હું ખોટું શું બોલી? હું તો તને ફક્ત મદદ કરવાની કોશિશ કરી રહી છું. મદદ કે પ્રેશર? હું સવારે ઉઠું ત્યારથી રાત સુધી મારી ઉપર બસ કામ કામ કામ. અરે મને શ્વાસ તો લેવા દો. મને તો આવું ક્યારે ના લાગ્યું કે તને આવું લાગે છે. તું ઠીક તો છે ને? મને ખબર નથી. મારે હમણાં કોઈની સાથે વાત નથી કરવી. जीव तर तारू जीव तर तारू मनमोहन है माधव तू जीव तर तारू जीव तर तारू तारा मार्ग नो एकल प्रवासी हूँ मारी नदी नो तू सागर आखू जग तू तारो निवासी हूँ ना हूँ मीरा के मारी नैया नो आदम खलासी तू गाना मनमोहन है माधव तू जीव तर तारू जीव तर तारू मनमोहन है माधव तू जीव तर तारू હવે તો એવું લાગે છે કે કોઈ મદદ કરવાની નહીં, ભગવાન પણ નહીં. આ બધું હું એકલો જ ભોગવી રહ્યો છું અને અંદરથી પણ તૂટી રહ્યો છું. चक्रम जगत चक्रम युग चक्रम च केशव आत्मयोग શા માટે તું આટલો ગભરાઈ રહ્યો છે? તારી સામે કોઈ દુશ્મન થોડી છે. તું માત્ર તારા મનથી થાકી ગયો છે. મને ખબર નથી હું શું કરું. મારી સાથે દર વખતે ખોટું કેમ થઈ રહ્યું છે? તારી સાથે ખોટું નથી થઈ રહ્યું. તું પરિસ્થિતિઓને ખોટી રીતે જોઈ રહ્યો છે. તું સમસ્યાઓથી ઘેરાયો નથી, તું જવાબદારીથી ભાગી રહ્યો છે. તો હું આ બધામાંથી બહાર કેવી રીતે આવું? 3 વસ્તુઓ જીવનમાં હંમેશા યાદ રાખજે. સત્ય બોલ, ભલે મુશ્કેલ લાગે. ધીરજ રાખ, કારણ કે ડર હંમેશા છેલ્લે ભાગી જશે. પોતાને દોષ ના દે, બદલાવ લાવવા તો પૂરતો છે. તારા અંદર જે પ્રકાશ છે એને જાગૃત કર, બાકી બધું પોતે જ ઠીક થવા લાગશે.
અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું બહાર કંઈ ખોટું નતું, રસ્તો તો અંદર જ હતો. મન સ્વચ્છ બને તો એ દ્વારિકા બને, અને એવી દ્વારિકામાં નાથ ખુદ આવીને ઉભા રહ્યા છે. હે યશોદાનો લાલો મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે